વાહ તળી ગયા છે, સરસ બન્યા છે. હું બળતી નહીં જો હાજુ તો એ તો ઉપર પડ્યું તું. તો ફ્રેન્ડ આજે મારી મમ્મી બનાવી રહી છે ભજીયા. આજે તો ગરમા ગરમ ભજીયા ખાવાના છે ને મમ્મી. આપણે તો ગરમા ગરમ ગોટા ખાવાના છે અને આખો બ્લોગ બનાવવાનો છે. આજે તો થોડોક ટાઈમ મળ્યો છે હમણાંથી. ફ્રેન્ડ ટાઈમ નથી મળતો યુટ્યુબમાં બ્લોગ બનાવવાનો. તબિયત થોડી ખરાબ રહેશે, શિયાળો હોય તો શરદીનું અને મગજ ભારી ભારી રહેશે, એટલે કે બ્લોગમાં બને રહેજો. અને મમ્મી આ છે માવું છે ઉગેલો, આ તો જોબલી કલરનું છે. આ બટાકા છે ને આના શિયાળાના, એટલે હવે શિયાળો બેઠો ને એટલે ઉગી ગયા. આ જૂના બટાકા છે અને આ નવા બટાકા છે. જો સોતરા ઉખડેલા હે તો. અને આ જૂના બટાકા છે એટલે શિયાળો બેઠો ને એટલે બટાકા ઉગી જાય બધે જૂના હોય. તો આજ તો ગરમા ગરમ ખાલી એકલા બટાકાના જ બનાવવાના હે. બટાકાના લીલા મરચાના આ લીલા મરચા તો ઓલા મોળા આખા વી રહ્યા ને. મોટા મરચા લાયા છે. મારા પપ્પાના અમે થરા ગયા હતા તારા મેં કીધું ભજીયા બનાવવાના છે તો આપણે કીધું મરચા લઈ લઈએ અને બટાકા તો હતા જ પહેલેથી. બટેકા તો લાયા જ હતા. આ તો ડુંગળી ન તો નહીં મજા આવે. ના મજા મને નથી મજા. મને તો બટાકાના ભાવે. મમ્મી તમને છે ને ભાવે મરચા તીખા તીખા હે? બટેકાના ખાસ ભાવે મને તો બટેકાના એટલે લોબા લોબા લોટ વાળો કરી અને તળી દેવાનો. એ પાછા મોટા મોટા ઉઠાવવાની હું. તો ફ્રેન્ડ બ્લોગમાં બને રહેજો. પછી આગળ જો શું થાય છે. પછી તેલ ગરમ કરી બધું કરવાનું છે તો બને રહેજો. મમ્મી તમે એકલા ને એકલા ભજીયા બનાવો છો એટલે કે ગોટા, તો હું તમારી મદદ કરાવરાવ કરવાની છે ને મારી થોડી. મને હે ને તાવ આવ્યો, શરદી થઈ ગઈ છે અને થોડોક એમ કે તું મદદ કરજે. તને ભજીયા તો આવડશે? હે ભજીયા તો નહીં પણ આ જેમ કે આ બધું આ કાપવાનું, આ તૈયાર કરવાનું, બીજી નાના મોટી વસ્તુઓ, મરચા કટિંગ કરવાના હે અને સારું લોટ બનાવરાય છે બધું હું કરાવરાઈશ. પલાળવાનો હે. હા તો એ બધું કરાવરાઈશ. સારું તો તમે હાથ ધોઈને લોટ પલાળો પર હતો. હા એ કરાવ. અને મમ્મી આપણે અત્યારે તો ભજીયા કહ અને આપણે દેશી ભાષામાં શું કહે? ગોટા. ભજીયા જ કહેવાય. ગોટા કહે બધા તો. હા ગોટા કેવરાય, ભજીયા કેવરાય. ગોટા કેવરાય, ભજીયા કેવરાય. મને લાગે ગોટા કહેવાય દેશી ભાષામાં તો. ગોટા કેવરાય. બધા નહીં કહેતા ગોટા ખાવાના હાથ તો એડો લગનમાં. તો ફ્રેન્ડ બન્યા રહેજો. શું કર્યું? ચાટી ચણા હે એકલા. ચણા લોટ છે, ચણા જેવો હોય ને. અમારે અંજલિને ઠંડી આવે રહી તો 5:30 વાગે હે ને ચૂલો હળગાઈને બેઠા. ચણા છે જેમ કે કાસે ચણા ખાધે એવું છે સાહેબ. ચલો હાથ ધોવા પડશે. તો હવે તૈયારી થઈ રહી છે. ફાઇનલી તૈયારી થઈ ગઈ છે હવે ને ગોટા તળવા છે. તેલ માપનું લેવું કે ચમ કે ભજીયા માપના જ બનાવવાના. ખાનાર આપણે 4 દાણા. તો તૈયાર થઈ ગઈ. હવે કડાઈ મેલવાની. હવે થવા છે ઠંડી. તેલ ગરમ થવા દેવાનું. મને તો શરદીના લીધે ખોસી થી. તાર પપ્પા મરચા બહુ ભાવે છે. પેલા મોટા મરચા આપણને મજા આવે. મોટો ને નાનો મોટા જ મુંડમ છે એટલા આવે. જારો કોણ શું કે? જારો. ઓય સુન લે તું બેટે ના ચડિયો હર પેટે. ઓય સુન લે તું બેટે ના. હા મારી મમ્મી તો રસોડા સિંગર હે લાગે. તમે રસોડામાં કામ કરતો કરતો ગમે ત્યારે ગીતું નહીં ગાતો હતો? ગીત ગાવાનો શોખ છે. તાર પપ્પા મને સિંગર બનાવી. સાચી વાત. તાર પપ્પાને બહુ શોખ છે મારા હે ને મારી જોડે ગીતો સાંભળવાનો. તેમાં તમારા ગીતોનું ગાવ પડે હે. અમારા માટે ગાયું હતું ને મસ્ત પડ્યું જો. જો આવી રીતના બટેકાના ભજીયા બનાવરાય. બધું શીખ બનાવવા મોટી થાય ને શીખી જાય. મોમોસ જેવા દેખાય રહ્યા એમાં યાદ છે. મોમોસ આવે છે. તો મિત્રો હું ભજીયા બનાવી રહી છું યુટ્યુબમાં. આજે બહુ ટાઈમ થઈ ગયો બ્લોગ નતો આવતો. આજે તો બ્લોગ બનાવું રહી છું ટાઈમ લઈને થોડું. અને કોને કોને અમારા વિડીયા ગમે છે તો કોમેન્ટ કરતા જાજો મિત્રો. અને અમારા યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ઇન્સ્ટામાં અને ફેસબુકમાં તો તમે ઘણા સપોર્ટ કરો છો અમને, તો તમારો ખૂબ ખૂબ આભાર દિલથી. અને જો ઇન્સ્ટામાં અને ફેસબુકમાં કરો છો, યુટ્યુબની અંદર અમને સપોર્ટ કરજો મિત્રો. અને આપણે ભજીયાનો બ્લોગ આવી જશે જલ્દી. જો ભજીયા બનેલા છે મસ્ત મસ્ત ગરમ ગરમ ગોટા ખાવા હોય તો આવો અને સોટી જાય ભજીયા. હલવાયા પાવળિયા પકડતી જવું પકડ. હડછી જાય
હળસી અંજુ લેતા આવજી છોટી જે ભજીયાની હોડસી મુશ્કેલથી ઉખડે મુશ્કેલથી ચીપકી મમ્મી તમે તો ઉલે પકડીને તો બળે લાગે ની જાય ચીપકી જાય તો શું કરું વ્લોગ માં વ્લોગ પકડ લાય અંજુ જલ્દી પેલી રૂમમાં આ વાસણમાં જોઈતો પેલા હાય મોડ મોડ કાઢ્યા વ્લોગમાં ચીપકી જાય તો ફ્રેન્ડ લાય તડા તડ ઉડે મમ્મી આ તો મરચા ઉડે છે હાચે ઈ અવાજ આવે મમ્મી ઓછા મૂડી તો બાપા એ જો જેમ કે ના ઓલા બોમ્બ ફોડતા હોય પટપટ ટીકડી ફૂટેલી એટલે ગરમ ઘણું તેલ થઈ ગયું ને ના મરચામાં ફૂટે છે મરચા લીલા ઓય મરચા આવે હાંજી તીખાય હોય ને તીખા ના ફૂટે પણ મોડા મરચા છે તારે શિયાળામાં ખાવાના મરચા છે મસ્ત મોડા ખરાના હાચી વાત. જો કેવા બને વાહ તળી ગયા છે સરસ બન્યા છે. હું બળતી અને જો હાજી તો એ તો ઉપર પડ્યું તું મમ્મી એવું ના ચાલે હો અને હે ને જો આ ફ્રેન્ડ આરે બટેકાના બની છે હજી તો બનાવરી છું ખાલી તમને ટેલર આ બતાવું તો- ચાખીને કે ચેવા છે હું ચાખીને બતાવું હવે ફ્રેન્ડ અમાર મમ્મી નું ખાવાનું ચાલુ થઈ ગયું છે લાગે બનતા બનતા પતિ જ જવાનું હે અમારું શીખવા આમાં મમ્મી અમારે સારું વચ્ચે કે નહીં વાત હે અરે આ તો વિડીયો જેવું કર્યું યમી યમી હા તો આપણે જો મારા છોકરા નહીં પતે હો તો ટેન્શન ના લે તમે છો ને વ્લોગમાં ફતાઈ દેશો તો ભજીયા બનાવવા બેહું એટલે ખાવાનું ચાલુ જ હોય છે મારું ખબર છે ને મારા મમ્મી કોઈ બી વસ્તુ બનાવે ને એટલે ખાવાનું ચાલુ જ હોય પછી પેલા નહીં ખાવાની પછી જર ખાવ દે ને તાર નહીં ખાય અમે અડપીને ખવડાવા ચાય ખાય પેલું કામ થઈ જાય હા તો